ટ્રાફિક સહિતના મુદ્દે કોર્ટના હુકમના તિરસ્કારનો મામલો સામે આવ્યો। ગુજરાત હાઈકોર્ટની રાજ્ય સરકાર અને પોલીસે સીધી ટકોર છે। લોકોની સામે કાર્યવાહી કરતા નિષ્ક્રિય પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવા જોઈએ। ટ્રાફિક પોલીસે જ્યાં ફરજ આપી હોય ત્યાં તેઓ માત્ર હાજર હોય છે। ટ્રાફિકના જવાનો કામ નથી કરતા તેવું સ્પષ્ટ હાઈકોર્ટનું કહેવું છે અને આ સાથે નિષ્ક્રિય પોલીસ કર્મચારી સામે કડક પગલાંની પણ જરૂર હોવાનું હાઈકોર્ટે જણાવ્યું છે। રસ્તા પર ટ્રાફિક થાય અને જવું પડે એવું હોય ત્યારે ટ્રાફિકના જવાનો જાય છે। ત્યારે અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રોનક, હાઈકોર્ટે તો આ પહેલા પણ ટ્રાફિક જવાનો ઉપર લાલ આંખ કરી હતી અને ફરી એક વખત ટકોર કરી છે કે ટ્રાફિક જવાનો કામ નથી કરતા। हाँ बिल्कुल थी। गुजरात हाईकोर्ट में कंटेम्प्ट अरजी पर जो सुनावणी चाली रही है तेमां वधु एक वखत कोर्ट द्वारा टकोर करवामां आवी छे के ज्यारे रस्ता पर न्यायाधीशोनो निकळवानो समय थाय छे ते समय मात्र ज जे पोलीस कर्मीओ छे ते काम करे छे अने ज्यारे चीफ जस्टिस सहितना न्यायाधीशो रवाना थई जाय छे त्यारे पोलीस कर्मीओ छे तेओ पट्टा काढीने फ्री थई जाय छे। आ प्रकारनी जे कोर्ट मित्र तरफथी पण रजूआत छे ते करवामां आवी छे अने महत्वनी वात ए पण कोर्ट तरफथी आज कहेवामां आवी के मात्र जे अमुक दिवसो पूरती जे ड्राइव चलाववामां आवे छे ते पूरती नहीं, परंतु कमिश्नर ऑफ पुलिस डीसीपी અને ગાંધીનગરમાં જે લાગતા વળગતા વિભાગો છે તેમણે દર 15 દિવસે અથવા તો પિરિયોડિકલી જે બેઠક છે તે કરવાની જરૂર છે। એક અધિકારીનું ટ્રાન્સફર થાય અને બીજા આવે ત્યારે તમામ કામગીરી ઝીરો થઈ જાય તે પ્રકારની કામગીરી ન થવી જોઈએ। સમયાંતરે આ પ્રકારની કામગીરી ચાલવી જોઈએ તેમાં પણ આજે ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે। જ્યાં સુધી શહેરમાં દબાણોનો મુદ્દો છે, દબાણોને લઈને પણ જે આજે કોર્ટ મિત્ર તરફથી અને પિટિશનર તરફથી એક અલગ સૂચન છે તે કરવામાં આવ્યું હતું અને શહેર જે ઝોન વાઇઝ વહેંચવામાં આવેલું છે કોર્પોરેશન દ્વારા તેમાં અલગ अलग झोन में कामगीरी शुरू करवामां आवी अने जेटला पण गैरकायदेसर दबाणो छे तेने दूर करवानी प्रक्रिया छे ते शरू करवामां आवे त्यारे कोर्ट तरफथी कहेवामां आव्युं के जे बे भागमां एटले के नदीना बे भागमां अमदावाद वहेंचायेલું छे तेमां नदीनी पेली बाजुनो एक विस्तार अने आ बाजुनो विस्तार एम बे झोन वाइज जे कामगीरी छे ते शरू करवामां आवे अने एक साथे जे ट्राफिक सहितना मुद्दाओ छे तेने जे प्रश्नो छे तेनुं निराकरण लाववामां आवे। आवता गुरुवार पहेला आ तमाम जे विस्ताરના नाम नक्की करीने कामगीरी शरू करवा माटे कोर्ट तरफथी कहेवामां आव्युं छे। વધુ સુનાવણી આગામી ગુરુવારના રોજ મુલતવી કરવામાં આવી છે। બિલકુલ આભાર રોનક, ખૂબ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો અને હાઈકોર્ટે એવું પણ સ્પષ્ટ કર્યું છે કે માત્ર ડ્રાઈવ કરવાથી નહીં ચાલે। કમિશનર સીપી, ડીસીપી અને ગાંધીનગરના અધિકારીઓએ રિવ્યૂ કરવાની જરૂર હોવાનું જણાવ્યું છે। માત્ર 8 દિવસમાં ટ્રાફિક સંબંધિત 444 ફરિયાદો મળી છે। આ આંકડો જોતા એવું લાગે છે કે મોટા બદલાવની જરૂર છે। ટ્રાફિકની સમસ્યાને લઈને કોર્ટ મિત્રનું સૂચન છે અને આપને જણાવી દઈએ કે ટ્રાફિક સહિતની સમસ્યાઓ મામલે BISAG એની મદદ લેવા સૂચન કર્યું છે। આ ટેકનોલોજીની મદદથી ટ્રાફિક સહિતની સમસ્યાઓની ચોક્કસ જાણકારી મળશે। આ તમામ બાબતોનો ઉલ્લેખ હાઈકોર્ટે કર્યો છે।